કડી પોલીસની વાહવાહી કે વાસ્તવિકતા 14માંથી માત્ર 6 ગુનો ઉકેલતા કામગીરી પર ઉઠ્યા સવાલ। મહેસાણા જિલ્લાના કડીમાં બાઇક ચોરીના કેસમાં 4 ઇસમોની ધરપકડ કરીને પોલીસ પોતાની કામગીરીની વાહવાહી કરી રહી છે, પરંતુ આ કાર્યવાહી વચ્ચે હવે પોલીસની કામગીરી પર જ અનેક સવાલ ઊભા થયા છે। છેલ્લા 6 મહિનામાં કડી, નંદાસણ અને ગાંધીનગર વિસ્તારમાં કુલ 14 વાહન ચોરીના ગુના નોંધાયા હતા। પોલીસ માત્ર 6 ગુનાઓ ઉકેલી શકી છે, એટલે કે અડધાથી પણ ઓછા કેસનો ભેદ ઉકેલાયો છે। છતાં સફળતાના દાવાઓ કરવામાં આવતા શહેરમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે। પકડાયેલા આરોપીઓ ખાસ કરીને સ્પ્લેન્ડર મોટરસાયકલોને નિશાન બનાવતા હતા। ચોરાયેલા વાહનો વેચવાને બદલે ગેરેજમાં લઈ જઈ તેના સ્પેર પાર્ટ અલગ કરી દેવામાં આવતા હતા, જેથી પુરાવાનો નાશ થઈ જાય। ત્યારબાદ આ સ્પેર પાર્ટની વાહનમાં ફિટ કરીને ગેરકાયદેસર કાળો કારોબાર ચલાવવામાં આવતો હોવાનો પણ ખુલાસો થયો છે। સવાલ એ પણ છે કે લાંબા સમયથી ચાલતા આવા ગેરકાયદે ધંધાની પોલીસને અગાઉ જાણ કેમ ન થઈ, અને જ્યારે હજુ પણ અનેક વાહન ચોરીના ગુનાઓ ઉકેલવાના બાકી છે। કડીમાં છેલ્લા 4-5 મહિનાથી બાઇક ચોરીના જે બનાવો બનતા હતા તે ગુનાઓને ડિટેક્ટ કરવા માનનીય રેન્જ શ્રી વિરેન્દ્ર યાદવ સાહેબ તેમજ એસપી શ્રી હિમાંશુ સોલંકી સાહેબ દ્વારા માર્ગદર્શન તેમજ સૂચનાઓ કરેલ અને સદર મિલકત સંબંધી ગુનાઓ ડિટેક્ટ કરવા માટે અમને પ્રોત્સાહિત કરેલા, જેના અનુસંધાને કડીમાં છેલ્લા 4-5 મહિનાની અંદર જે બાઇક ચોરીના બનાવ બનેલા એનું ઇન્વેસ્ટિગેશન કરતા અલગ અલગ જે બાઇક ચોરીના સીસીટીવી અમને મળેલા, એની અંદર એક 25 થી 30 વર્ષની ઉંમરનો પાતળા બાંધાનો અને મોઢે રૂમાલ બાંધીને એક યુવાન જણાઈ આવતો, અને મોટાભાગની ચોરીઓની અંદર એની એક્ટિવિટી શંકાસ્પદ જણાતા સદર જે ચોરીઓ છે અને જે ઈસમ છે એ કરણનગર આસપાસના કડીના વિસ્તારની અંદર સીસીટીવીમાં જણાતા સદર કડી ડિસ્ટાફ દ્વારા એ એરિયાની અંદર બાતમીદારોને એક્ટિવેટ કરી અને ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નો શરૂ કરેલા, જેની સફળતા સ્વરૂપે ડિસ્ટાફના રણછોડભાઈ, નાગજીભાઈ તેમજ પંકજભાઈ ગેલાભાઈને એક બાતમી હકીકત મળેલી કે કડીના સચિન રમેશજી ઠાકોર કે જેઓ ઉંટવા ગામના વતની છે અને તેમના ઘરે 2 થી 3 આ પ્રકારના બાઇક પડ્યા છે અને એમને કદાચ ચોરી કરી હોય એવી શંકાની હકીકત મળતા પોલીસ દ્વારા સદર ઇસમની પૂછપરછ કરી અને તેમના ત્યાં રહેલા બાઇકોની તપાસ કરતા ગુજકોપથી ડેટા વેરીફાઈ કરતા સદર બાઇકો કડી તેમજ આસપાસના વિસ્તારમાંથી ચોરી થયેલા બાઇકો હોવાનું જણાતા વધારે પૂછપરછ કરતા આ ઈસમ દ્વારા અત્યાર સુધીમાં કુલ 15 જેટલા બાઇકોની ચોરીઓ કરેલી છે, જેની અંદર કડીના 6 ગુના, મહેસાણા તાલુકાનો 1 ગુનો, નંદાસણના 3 ગુના, કલોલ શહેરના 2 ગુના અને અડાલજ પોલીસ સ્ટેશનના 1 ગુનો એમણે કબૂલેલો છે। અને એ ગુનાની અંદર ચોરાયેલા બાઇક તેમને યોગેશભાઈ વિક્રમભાઈ વણઝારા, વજયસંગભાઈ વિક્રમસિંહ વાઘેલાઓ કે જેઓ કરણનગર વિસ્તારની અંદર ગેરેજની દુકાન ચલાવે છે એમને આપેલાનું જણાવતા પોલીસે ત્યાં જઈને તપાસ કરતા યોગેશભાઈ, વજયસંગભાઈ વાઘેલા પાસેથી પણ અને યોગેશ વણઝારા પાસેથી 5 થી 6 જેટલા બાઇકો મળી આવેલા છે, જેમાં યોગેશ વણઝારા સદર ઈસમ પાસેથી બાઇક મેળવી તેના સ્પેર પાર્ટ્સ અલગ કરી અને અલગ અલગ બાઇકોની અંદર એના એન્જિન, ચેસિસ વગેરેનો ઉપયોગ કરતો હતો, જે પણ અમારા પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલો છે। આમ કુલ અત્યાર સુધીમાં 15 જેટલા ગુના કે જેની અંદર 3 બાઇકના એન્જિન ચેસિસ નંબર ઘસી નાખવાના કારણે ડિટેક્ટ થઈ શકેલ નથી, પરંતુ 15 બાઇક જેટલા રિકવર કરવામાં આવે છે અને એમાંથી 12 ગુના કડી તેમજ અડાલજ તેમજ કલોલના ડિટેક્ટ થયેલા છે। કેટલા સમયમાં આટલા બાઇક ચોરાયા હતા અને મોડસ ઓપરેન્ડી શું છે? છેલ્લા ગુનાઓ જોતા 5 થી 6 મહિનાના આ ગુનાઓ છે। 2025ના 10મા મહિનાનો એક ગુનો તો જે એને સૌથી પહેલા શરૂઆત કરેલી છે, જે હિટાચી કંપનીના બહારના જે પાર્કિંગ એરિયા છે ત્યાંથી એને ચોરી કરેલી છે। આની એમો એ રીતની છે કે મોઢે રૂમાલ બાંધીને જતો હતો અને તેની પાસે એક માસ્ટર કી એને મેળવેલી હતી। એ કી ગમે તે બાઇકમાં લગાવતો, એમને જે બાઇક ચાલુ થઈ જાય એ બાઇક પછી ત્યાંથી લઈને નીકળી જતો, 2 દિવસ પોતાના ઘરે રાખતો, ત્યારબાદ આ વજયસંગ વાઘેલા, યોગેશ વણઝારા તેમજ એક અન્ય રિસીવર છે સુરજ, એ સુરજને આ બાઇક વેચવા માટે આપતો અને એના બદલામાં એને 2 થી 5 હજાર રૂપિયા જેટલી રકમ મળતી।
આ સૂરજ વજેસંગ તેમજ યોગેશ વણજારા પોતાના ગેરેજ ઉપર બાઇકો રાખતા અને ચોરીના બાઇકો કોઈને વેચવાના સ્પેર પાર્ટને અલગ કરીને વેચતા હતા. બીજી આની એમો એવી છે કે મોટાભાગના બાઇક આપ જોશો તો સ્પ્લેન્ડરના મોડેલ જોવા મળે છે. હીરો હોન્ડા સ્પ્લેન્ડર છે અને એના કહેવા મુજબ જે બાઇકની અંદર ચાવી લાગી જાય એટલે જે જૂના બાઇકો હોય એનું ચાવી લોક ઘસાઈ ગયું હોય એની અંદર એ ચાવી લગાવી અને ત્યાંથી કિક મારીને નીકળી જતો. આમ જે માસ્ટર કી મેળવતો હોય માસ્ટર કી જે બનાવે છે એના પર કોઈ ગુનો નોંધાયો? માસ્ટર કી એટલે એની પાસે જે કી હતી એ સામાન્ય કી જેવું જ છે. માસ્ટર કી એમાં કંઈ અલગ નથી કે દરેક બાઇકમાં લાગી જાય. એ એની મોડસ ઓપરેન્ડી એ રીતની હતી કે જ્યાં ઇન્ડસ્ટ્રી એરિયા હોય ત્યાં જે ચોરી કરતો હતો. ઇન્ડસ્ટ્રી એરિયાની અંદર જ્યાં વધારે 20-25 બાઇકો બહાર પાર્કિંગમાં પડ્યા હોય અને જ્યાં અન્ય કોઈ સિક્યુરિટી કે એવું ન હોય તેવી જગ્યાએ જાય ત્યાં અડધો કલાક બેસે અને વારાફરતી દરેક બાઇકની અંદર ચાવી લગાવવાનો ટ્રાય કરે. ચાવી લાગી જાય તો પછી એ બાઇક લઈને ત્યાંથી નીકળી જતો. છેલ્લા 6 મહિનામાં કડીપુર વિસ્તારમાં કેટલા બાઇક ચોરીના ગુના નોંધાયા? છેલ્લા 6 મહિનાના અંદર એક્ઝેક્ટ આંકડો 14 જેવો છે, જેમાંથી અત્યારે આપણે 6 જેટલા બાઇકને ડિટેક્ટ કરેલા છે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.